નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે કાયમી શિક્ષકોની નવી ભરતીની ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી માટેના નિયમો નક્કી કરવા માટે 10 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે અને આગામી સમયની અંદર નવા પીટી શિક્ષકો દરેક પ્રાથમિક શાળાની અંદર મળી શકે છે। સાથે સાથે શિક્ષણ સહાયક માધ્યમિકની પ્રોવિઝનલ મેરિટ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે, જેની અંદર માધ્યમિક શાળાની અંદર શિક્ષણ બનવા માટેની જે પ્રોવિઝનલ મેરિટ યાદી પણ જાહેર થઈ ગઈ છે। તો આ બંને વિશે સંપૂર્ણ વિગતવાર મેળવીશું માહિતી, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા જે આવનાર વિડીયોની નોટિફિકેશન મળતી રહે। અને ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ હજી સુધી જોઈન ના કર્યું તો અત્યારે જોઈન કરી શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ જે અગત્યનો પરિપત્ર છે જે જોઈ શકો છો 24/6/2025 ના રોજ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટેની સમિતિની રચના કરવા બાબતનો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો પરિપત્ર છે, જેની અંદર જણાવવામાં આવ્યા મુજબ જે 17/4/2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં ખેલ સહાયકની ભરતી અંગેની જે ચર્ચા કરવા બાબતની જે બેઠક મળેલ, આ બેઠકની અંદર ચર્ચા અન્વયે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણે અધિવિધિસર નોંધતી જે આ બેઠક અંગેની જે અવિધિસર નોંધ રજૂ કરાયેલ અને વ્યાયામ શિક્ષકોની ભરતી માટેની એક સમિતિનું ગઠન કરવા માટે અભિપ્રાય થયેલો। એની પુખ્ત વિચારણાના અંતે વ્યાયામ શિક્ષકોની ભરતી બાબતે વિચારણા કરવા માટે નીચે મુજબ એક સમિતિ જે રચવામાં આવી છે, જે તો અહીંયા સમિતિ જોઈ શકો છો, જેની અંદર 10 સભ્યો છે, અધ્યક્ષ પણ છે અને સચિવ, એના સિવાય સદસ્ય। એની અંદર ખાસ 5 મુદ્દાની અંદર વાત કરવામાં આવશે। તો એ કયા કયા 5 મુદ્દા છે? પહેલું છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માટે હાલની જોગવાઈઓમાં શું ફેરફાર કરવાના થાય છે। બીજું, અન્ય રાજ્યોમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કયા પ્રકારની વ્યવસ્થા છે તેનો અભ્યાસ કરી અને ચર્ચા વિચારણા કરી શકાશે। ત્રીજો, વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની થાય તો એ માટે કયા પ્રકારની પદ્ધતિ અનુસરવી। ચોથા નંબરની અંદર તેનામાંથી કયા પગાર ધોરણે જે નિમણૂક કરવામાં આવી। 5મો નંબર, આ સિવાયના જે મુદ્દાઓ છે એના ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે અને 19/6/2025 ની જે ફાઇલ હતી એની મંજૂરી પણ બહાર પાડવામાં આવી છે। એના વિશે વિગતવાર વધુ માહિતી આગામી સમયમાં આવશે એટલે તમને ચોક્કસ આપીશું। અત્યારે જે માહિતી આપણી પાસે છે એ મિત્રો આ પ્રકારની છે। બીજું મિત્રો, ખાસ કે જે માધ્યમિકની અંદર મેરિટમાં આવેલા ઉમેદવારોએ 7મી સુધી શાળા પસંદગી કરવાની રહેશે। રાજ્યની સરકારી માધ્યમિક જે શાળાઓ છે એની અંદર શિક્ષણ સહાયક ભરતી માટેની જે 7 જુલાઈ સુધીની શાળા પસંદગી આપવા માટે જે ખાલી પડેલી 1344 જગ્યાઓ ઉપર જે પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। એના બાદ શાળા ફાળવણીની ઓર્ડર કરાશે। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા હાલ સરકારી માધ્યમિક શાળાઓની અંદર શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે શનિવારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 જાહેર કરાયું હતું, જેથી ઉમેદવારોને જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 માં જે સમાવેશ હોય એવા 7 જૂન જુલાઈ સુધીમાં તમે શાળા પસંદગી આપવાની રહેશે અને 1344 જેટલી ખાલી જગ્યાઓ ઉપર જે શાળા પસંદગી આપી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે। અને એના આધારે જે પસંદગી ના આપનાર તથા ઓછી પસંદગીના કારણે ઉમેદવાર ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે તે અંગેની જવાબદારી પણ પોતાની રહેશે। 27 જૂને જે ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરી દેવામાં આવી હતી, જે ઉચ્ચતર માધ્યમિકની વાત છે, અને 3 જુલાઈ સુધી એમને ફાળવણી પત્ર ડાઉનલોડ કરે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી। તો અત્યારે મિત્રો જે શાળા પસંદગી ચાલુ છે। વધુ વિગત સંપૂર્ણ તમને આપણી ચેનલ ઉપર મળતી રહેશે, તો સબસ્ક્રાઇબ કરી રાખજો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।